નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજરોજ ભાવનગર જિલ્લાના સિહોર પંથકની અંદર ફરી એક વખત ચોરો દ્વારા ધાર્મિક સ્થાનને નિશાન બનાવવામાં આવેલ છે। હજી થોડા દિવસ પૂર્વે જ રામપરાવાળા મેરડી માતાના મંદિરમાં મોટી ચોરી થયેલ તેનો ભેદ ઉકેલવામાં હજી પણ પોલીસને કોઈ સફળતા મળેલ નથી। ત્યારે આજરોજ નવનાથ મહાદેવ પૈકીના રામનાથ મંદિરે તસ્કરો ત્રાટક્યા હતા અને ખૂબ જ મોટા પ્રમાણમાં ચોરીનો મુદ્દામાલ ચોરીને લઈ ગયા હતા। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે અવારનવાર ધાર્મિક સ્થાનોને નિશાન બનાવતા આ નિશાચરો સામે પણ ધર્મપ્રેમી જનતામાં રોષની લાગણી ફેલાયેલ છે। ત્યારે હવે શું સિહોર પોલીસ કે ભાવનગર એલસીબી દ્વારા આ નિશાચરોને પકડી પાડવા માટેની કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, તેવો સવાલ પણ સિહોરની જનતા કરી રહી છે। ત્યારે હવે જોવું રહ્યું કે આ ચોર લૂંટારાઓને સિહોર પંથકની પોલીસ પકડી પાડવામાં સફળતા મેળવે છે તેવો સવાલ પણ સિહોર પંથકના પૃથ્વી નાગરિકો કરી રહ્યા છે। પરંતુ હાલમાં તો સિહોરની અંદર અવારનવાર ધાર્મિક સ્થાનો નિશાન બનાવતા આ તસ્કરોથી એવું સાબિત થઈ રહ્યું છે કે શું સિહોર પંથકની અંદર તસ્કરોનું રાજ છે તેવો સવાલ પણ સિહોરની જનતા કરી રહી છે। જોવું રહ્યું કે હવે સિહોર પંથકમાંથી આ તસ્કરોના રાજને ખતમ કરવા માટે પોલીસ તંત્ર હવે કેટલી ઝડપથી અને કેટલી આગોતરી રીતે આયોજન કરે છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સત્તાર મહેતા, સિહોર।